વાપી જિલ્લાથી ફ્લેટ માલિક સહિત 4 ઇસમો જુગાર રમતા એલસીબીના હાથે ઝડપાઈ ગયા છે। વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણીના અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી નજીકના જલા મુક્તાનંદ માર્ગ સ્થિત રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં વર્ણવેલ ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી, જેમાં 4 ઇસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા। પોલીસે તેમનું નામઠામ પૂછતા ફ્લેટ માલિક કેયુર નરેન્દ્ર જોશી, રમઝાન અલી મંજીભાઈ હિરાણી તેમજ નંદલાલ જુરીલાલ ગુપ્તા અને યુનુસ અજીત મીઠાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે અંગ ઝડતી અને દાવની રકમ મળી કુલ 36,800 તથા મોબાઈલ ફોન મળી કુલ 56,800નો મુદ્દામાલ કબજે કર્યો છે। જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી।